હાય ફ્રેન્ડ, જય માતાજી. આજે તો આખો દિવસ કઈ વ્લોગ કર્યો નહીં, પણ તો બી આજે રાત્રે વ્લોગની શરૂઆત કરી કેમ કે આજે છે દેવાનો જન્મદિવસ. તો ખાસ તમે જોઈ રહ્યા છો દેવો, અને આ છે બિગ બોસ દેવો. દેવા જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ. ખાસ કેમ લાઈવનો જોરદાર આર્ટિસ્ટ અને અમારું ફેમિલી મેમ્બર કહેવાય, અને અમારા બધાનો લાડકો આવ્યો. આજે દેવાનો જન્મદિવસ છે, તો અમારા આખા ગ્રુપ તરફથી અને મારા તરફથી, મારી પરિવાર તરફથી દેવાને જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ. તો આજે નાનું એવું ડેકોરેશન કરી તો અને કેકનું અને જન્મદિવસ ઉજવે છે. કાલ જોઈએ દેવો કેવો જન્મદિવસમાં કેવો રહે છે. એ પ્રમાણે તમારા ઘર જોડાઈશું જો ટાઈમ મળે કહો. એ તો આ તો એક મિની વ્લોગ જ બનવાનો છે દેવાનો સ્પેશિયલ. દેવાનો મોટો બિગ બોસ જેવો ફોટો લગાવીને ઉપર લખવાનો છે દેવાનો જન્મદિવસ. એટલા માટે મિની વ્લોગ બનાવીએ છીએ. તો આ ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા અવનવા વ્લોગને આ પ્રેમ આપો છો તો આપતા રહેજો. અને ગમો વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય વિયતનામ, ગુડ નાઇટ એન્ડ ટેક કેર. અને જન્મદિવસમાં પણ કોણ આવી બતાવી દઉં. રાહુલભાઈ આ દેવાની ગિફ્ટ લઈને બેઠા. પેલો લાલો એન્ડ ગ્રુપનો મેન વ્યક્તિ પર્સના ચિહ્ન લખેલું જો એના ટી શર્ટ ઉપર. એટલે કોણ? એટલે અરમાન. અને ખાસ પાછળ હંતાય ગોપાલ સે આય. અને ખાસ અલ્પેશજી. ઓકે, હા. તો આવું જોરદાર આયોજન કર્યું હતું કેકનું. દેવાલાલને ખબર હતી નહીં. સારું લાગ્યું ને? ઓકે. કોઈ એકે વર્ષે ઉજવ્યું નહીં આવી રીતે, પણ આજ પહેલી વાર અમે કેક મંગાવી અને દેવાનો બર્થડે ઉજવ્યો. તો એ હેપી, એટલે અમે બધા હેપી. આપ બધા ખુશ રહો અને વરસાદ બહુ હોય એટલે સારું સારું ખાઓ અને બને ત્યાં સુધી ઘરે રહો. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય વિયતનામ.